નમસ્કાર દોસ્તો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પ્રોબેશન ઓફિસર વર્ગ 3 માટે. આજે આપણે ગુજરાત સરકારની કેટલીક કલ્યાણકારી યોજનાઓ જોવા જઈ રહ્યા છે. આ જે યોજનાઓ છે એ મહિલા અને બાળ વિકાસની યોજનાઓ છે. તો શરૂ કરે છે આપણે આજનો આ વિડીયો. પહેલી જે યોજના છે એ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ. તો એના વિશે જોઈએ તો લાભ કોને મળે. તો આ જે યોજના છે એ નવજાત શિશુથી 18 વર્ષના તમામ બાળકોને લાભ મળે છે. લાભ ક્યાંથી મળશે? તો નજીકના સરકારી દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો CHC અથવા હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે, જેનો સંદર્ભ કાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવે છે. હૃદય, કિડની જેવી ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યની માન્ય હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. હવે જે આ યોજના છે તો સહાય શું મળશે, કેવી રીતે આપવામાં આવશે? તો આરોગ્ય તપાસ અને સારવાર, પછી સંદર્ભ સેવા, વિના મૂલ્યે ચશ્મા વિતરણ, હૃદય, કિડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની કિડની પ્રત્યારોપણ સહિતની સારવાર, કિડની, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકલિયર ઇમ્પ્લાન્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ તથા કબલકૂટની સારવાર, કપાયેલા હોઠ, તાળવું, ક્લેફ્ટ લિપ અને પેલેટ, ક્લબકોટ, જન્મજાત બધિરતા જેવી જન્મજાત ખામીઓની સારવાર, જુવેનાઇલ ડાયાબિટીસ અને વાયની બીમારીઓનો પણ સમાવેશ, માનસિક આરોગ્ય અને મેન્ટલ હેલ્થનો સમાવેશ આ યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો અટલ સ્નેહ યોજના. તો આ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. તો એના આપણે વિશેષ સંદર્ભ જોઈએ તો લાભ કોને મળશે? તો નવજાત શિશુથી લઈને 18 વર્ષની વયજૂથના તમામ બાળકોને આ લાભ આપવામાં આવે છે. લાભ ક્યાંથી મળે? તો સરકારી અથવા ખાનગી પ્રસૂતિ ગૃહ અને અન્ય પરિસ્થિતિમાં, એટલે કે ઘરે અથવા અન્ય જગ્યાએ પ્રસૂતિ થઈ હોય તેવા કિસ્સામાં આ લાભ સ્થાનિક સ્ત્રી આરોગ્ય કાર્યકર, RBHK ટીમ, આશા કર્મચારી મારફતે. તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ કઈ છે? તો જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ કે જ્યાં પ્રસૂતિ થતી હોય, સરકારી અથવા ખાનગી, ત્યાં દરેક શિશુનું જન્મજાત ખામી માટે સ્ક્રીનિંગ કરવાનો રહે છે. તો આ પદ્ધતિ છે યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. ત્યાર પછી યોજનાના લાભ અંતર્ગત કઈ સહાય આપવામાં આવે છે, કયો લાભ આપવામાં આવે છે? તો જન્મજાત ખામીઓનો સ્ક્રીનિંગ કરવામાં આવે છે, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ્સ કરવામાં આવે છે, ક્લેફ્ટ લિપ અને પેલેટ, ક્લબ ફૂટ, ડેવલપમેન્ટ એન્ડ ડિસ્લેઝિયા ઓફ હિપ, congenital cataracter, congenital deafness, congenital heart disease, રેડિયોનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય કોઈ પણ નોંધપાત્ર ખોટ જે હોય તે આ યોજના અંતર્ગત કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન. પોષણ અભિયાન અથવા કુપોષણને મુક્ત કરતું ગુજરાતનું અભિયાન.
તો એમાં લાભ કોને મળે છે? તો નવજાત શિશુથી લઈને 6 વર્ષ સુધીના બાળકોને. તમામ અતિ ગંભીર કુપોષિત બાળકો હોય તેમને આ લાભ મળે છે. તો લાભ ક્યાંથી મળશે? આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર, તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. તો આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે. ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રીનિંગ કરશે, જેમાં તબીબી સારવાર મારફત જરૂરિયાત સિવાયના બાળકોને સામુદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટિક કોમ્પ્લિમેન્ટરી ફૂડ મારફત સારવાર આપવામાં આવશે. જ્યારે સામાન્ય અને સાધન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશઃ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલ, મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાલ સંજીવની કેન્દ્ર પર સારવાર અર્થે મોકલવામાં આવે છે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલમાં ઓપીડી દરમિયાન કુપોષિત બાળકોનું સ્ક્રીનિંગ કરી તેઓને બાલ સેવા કેન્દ્ર, બાલ સંજીવની કેન્દ્ર પર રિફર કરવામાં આવે છે. યોજના અંતર્ગત લાભ અથવા સહાય. આ યોજના અંતર્ગત 6 વર્ષ સુધીના અતિ ગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે. આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થાય છે. બીમારી ન હોય તેવા અતિ ગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામુદાયિક સ્તરે સારવાર કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે. આવશે તથા બીમાર અતિ ગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર અને બાલ સંજીવની કેન્દ્ર ખાતે તબીબી સારવાર અને પોષણ પુનર્વસન અર્થે મોકલવામાં આવે છે. હવે જોઈએ સઘન મિશન ઇન્દ્રધનુષ યોજના. તો લાભ કોને મળશે? રસીકરણથી વંચિત રહી ગયેલ સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોને. લાભ ક્યાંથી મળે? તો મિશન ઇન્દ્રધનુષના રાઉન્ડ દરમિયાન નિયત કરેલ મમતા સેશન પર. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારો જેવા કે શહેરી ઝુંપડપટ્ટીઓ, સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, ઈંટ ભઠ્ઠા, નવા બાંધકામ વિસ્તાર, નદી કાંઠાના ગામો, જંગલ વિસ્તારો તથા અન્ય દુર્ગમ વિસ્તારો જ્યાં ઓછું રસીકરણ જોવા મળે છે તેવા વિસ્તારો આવરી લેવાના હોય છે. સગર્ભા માતાઓ અને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોની માથાદીઠ મોજણી દ્વારા આશાબેન આંગણવાડી કાર્યકર દ્વારા નામજોગ યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મિશન ઇન્દ્રધનુષના રાઉન્ડ મુજબ માઇક્રો પ્લાનિંગ તૈયાર કરી આ લાભાર્થીઓને વધારાના મમતા સેશનનું આયોજન કરી રસીકરણની સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. યોજના અંતર્ગત સહાય અને લાભ. તો સગર્ભા માતાઓ અને બાળકોને નિઃશુલ્ક રસીકરણ સેવાઓ. સગર્ભા માતાઓને ધનુર્થી તેમજ બાળકોને 8 ઘાતક રોગ જેવા કે ટીબી, પોલિયો, ડિફ્થેરિયા, ઉટાટીઓ, ધનુર, ઝેરી કમળો, હિબ વાયરસથી થતા રોગો અને
ઓરી જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડવા રસીકરણ સેવાઓ. હવે જોઈએ આગળની જે યોજના છે એ બાલ સખા યોજના. તો બાલ સખા યોજના છે એમાં લાભ કોને મળે છે? તો આ યોજનામાં ગરીબી રેખા હેઠળના બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબના 30 દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવકવેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જનજાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. લાભ ક્યાંથી મળે છે? તો જિલ્લામાં જોડાયેલી ખાનગી બાળ રોગ નિષ્ણાત તબીબો પાસે. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. તો કઈ રીતે લાભ મેળવવામાં આવે છે? તો જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી 30 દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઈ પણ આરોગ્ય કર્મચારી આશા દ્વારા તે રિફર થયેલા હોવા જોઈએ. યોજના અંતર્ગત સહાય અથવા લાભ. આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈ પણ બીમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળ રોગ નિષ્ણાત નવજાત શિશુના સગાને વાહન વ્યવહાર પેટે ₹200 લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત ચૂકવી દેવામાં આવશે. હવે જોઈએ ચિરંજીવી યોજના. તો આ યોજના છે એમાં લાભ કોને મળે છે અને કેવી રીતે આપવામાં આવે છે? તો લાભ કોને મળે છે? તો આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસૂતા બહેનો તથા ગરીબી રેખા ઉપરની એપીએલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ન ભરતી હોય તેવા અનુસૂચિત જનજાતિ કુટુંબની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારમાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનો પ્રમાણપત્ર મેળવવાનો રહેશે. લાભ ક્યાંથી મળે? તો જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાત તબીબો પાસેથી આ લાભ મળે છે. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. શું કરવું જોઈએ? તો યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજો જેવા કે બીપીએલ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મૂકવાનો થાય છે. યોજના અંતર્ગત સહાય. તો આ યોજના હેઠળ પ્રસૂતા બહેનોને સરકાર દ્વારા નક્કી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસૂતા કરાવી શકે છે. દવાખાનામાં કોઈ પણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ડોક્ટરો જ આપશે અને તે પણ વિના મૂલ્યે. ઉપરાંત પ્રસૂતાને દવાખાને આવવા ભાડા પેટે બસો ડોક્ટર દ્વારા રોકડા આપવામાં આવશે. હવે જોઈએ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, જેનું નામ છે JSSK. તો લાભ કોને મળે છે? તો તમામ સગર્ભા માતાઓને પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી અને નવજાત શિશુને 1 વર્ષ સુધી સરકારી સંસ્થાઓમાં નિઃશુલ્ક આરોગ્ય સારવાર. એટલે સગર્ભા માતાઓ જે હોય પ્રસૂતિ બાદ 42 દિવસ સુધી અને બાળકને છે કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી. લાભ ક્યાંથી મળે? તો નજીકના આરોગ્ય કર્મચારી, આરોગ્ય કેન્દ્ર અને સરકારી
દવાખાનેથી. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. તો પ્રસૂતિ સેવાઓ માટે કોઈ પણ સરકારી દવાખાને જવાનું રહેશે. હવે યોજનાનો સહાય અને લાભ. તો સગર્ભા માતાઓને મળવાપાત્ર સેવાઓ. તો એક મફત સંસ્થાકીય પ્રસૂતિ સેવા, નિઃશુલ્ક સિઝેરિયન સેવા, મફત દવા, સર્જિકલ અને અન્ય સામગ્રી, મફત લેબોરેટરી સેવાઓ, લોહીની તપાસ, પેશાબની તપાસ, સોનોગ્રાફી વગેરે. હોસ્પિટલમાં રહે તે દરમિયાન નિઃશુલ્ક ભોજન, જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત, મફત એમ્બ્યુલન્સ સેવા, ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત. હોસ્પિટલની કોઈ પણ પ્રકારની ફીમાંથી મુક્તિ. હવે જોઈએ નવજાત શિશુને 1 વર્ષ સુધી મળવાપાત્ર સેવા. તો કઈ સેવા મળશે? બાળકને ફ્રી અને નિઃશુલ્ક સારવાર, મફત દવા, સર્જિકલ અને અન્ય સામગ્રી, મફત લેબોરેટરી સેવાઓ, જરૂર પડે ત્યારે નિઃશુલ્ક રક્ત, મફત એમ્બ્યુલન્સ સેવા, ઘરેથી હોસ્પિટલ, હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા ઘરે પરત. હોસ્પિટલમાંથી કોઈ પણ પ્રકારની ફીમાંથી મુક્તિ. હવે જોઈએ કસ્તુરબા પોષણ સહાય યોજના. તો આ કેવી રીતે મળે છે? તો શહેરી અને ગ્રામ વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ 3 બાળકો સુધીની પ્રસૂતિ માટે જે જિલ્લામાં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને આ યોજનાનો લાભ મળશે. લાભ ક્યાંથી મળે? તો નજીકના સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં, પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે. યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં FHW પાસે નોંધણી કરવાથી પ્રથમ હપ્તો મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળની માતાના બાળકના જન્મ બાદના 9 માસ પછી અને 12મા મહિનાના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન A આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે. તો યોજનાનો લાભ અને સહાય. તો સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી 2000 ની સહાય. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં 2000 ની સહાય. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના 9 મહિના પછી અને 12 મહિનાના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામિન A આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ 2000 ની સહાય. આમ કુલ મળીને 6000 ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે. હવે જોઈએ જનની સુરક્ષા યોજના. તો લાભ કોને મળે? તો આ યોજનામાં ગરીબી રેખા હેઠળની BPL કાર્ડ ધરાવતી કુટુંબને પ્રસૂતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કુટુંબને તમામ પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે.
જે લાભાર્થી પાસે બીપીએલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેઓના વિસ્તારના તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનો પ્રમાણપત્ર મેળવવાનો રહે છે. અને આ લાભ ક્યાંથી મળે? તો શ્રી આરોગ્ય કાર્યકર સંબંધિત વિસ્તાર દ્વારા આ લાભ આપવામાં આવશે. તો લાભ મેળવવા માટેની પદ્ધતિ જે છે એ કઈ છે? તો આ યોજના અંતર્ગત સહાય માટે શ્રી આરોગ્ય કાર્યકર પાસે ફોર્મ ભરવાનો રહેશે અને સાથે બીપીએલ કાર્ડ હોવાનો પુરાવો અથવા આવકનો પુરાવો જોડવાનો રહેશે. લાભ અને સહાય. તો આ યોજના હેઠળ લાભાર્થીને 700 ગ્રામ વિસ્તારમાં તેમજ 600 શહેરી વિસ્તારમાં પોષણયુક્ત ખોરાક, પ્રસૂતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઈ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિનાના સમયગાળામાં બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. હવે આગળની જે યોજના છે એ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. તો આ વહાલી દીકરી યોજના છે એ લાભ કોને મળે છે? આ યોજનાનો લાભ કેવી રીતે મળે અને કેટલો મળે? તો લાભ મેળવવા માટે આ યોજના હેઠળ જે પરિવારમાં 2/8/2019 પછી પ્રથમ સંતાનમાં અને બીજા અને ત્રીજા જોડિયા સંતાનમાં દીકરીનો જન્મ થાય તથા પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોય તેવા પરિવારને આ યોજનાનો લાભ મળે છે. તો લાભ કયો મળે? તે પ્રથમ હપ્તો દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000ની સહાય મળવાપાત્ર થશે. પછી બીજો હપ્તો ક્યારે મળે? દીકરીના 9મા ધોરણમાં પ્રવેશ વખતે 6,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. તેમજ ત્રીજો હપ્તો ક્યારે મળવાપાત્ર થશે? તો દીકરીની 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન સહાય તરીકે 1 લાખની સહાય મળવાપાત્ર થશે. લાભ ક્યાંથી મળે? તો આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓ કચેરીઓ, ગ્રામ પંચાયત, મહિલા અને બાળ અધિકારીની કચેરીથી વિનામૂલ્યે મળશે. તો કયા પુરાવો જોઈએ વહાલી દીકરી યોજનામાં લાભ મેળવવા માટે? તો લાભાર્થી દીકરીના માતા પિતાની સંયુક્ત આવક અંગેનો ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પૈકી કોઈ પણ એકનો દાખલો. લાભાર્થી દીકરીના માતા પિતાની ઉંમર અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, અન્ય કોઈ પણ આધાર પુરાવો હોય તો પીએસસી, સીએસસી, સિવિલ સર્જન પૈકીનો કોઈ પણ એક સરકારી ડોક્ટરી પ્રમાણપત્ર સર્ટિફિકેટ. દીકરીનો જન્મનો પ્રમાણપત્ર, લાભાર્થી દીકરીના આધાર કાર્ડની નકલ, લાભાર્થી દીકરીના પિતાના આધાર કાર્ડની નકલ, લાભાર્થી દીકરીના માતાના આધાર કાર્ડની નકલ, દંપતી પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા, અરજદારના રેશન કાર્ડની નકલ, નિયત નમૂનામાં દંપતીનું સોગંદનામું. હવે આગળની જે યોજના છે એ છે મહિલા શક્તિ કેન્દ્ર. તો આ જે છે કોને લાભ મળે છે? તો કોઈ પણ મહિલા યુવતીને લાભ મળે છે અને એમાં આવક મર્યાદાની કોઈ પણ બાદ નથી, એટલે કે છૂટ આપવામાં આવી છે યોજના વિશે. તો મહિલા શક્તિ કેન્દ્ર એવો એકમ છે જેના સરકારની વિવિધ સેવાઓ, કાર્યક્રમો, કૌશલ્ય વિકાસ, રોજગારી, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને
પોષણ માટેની તકો અંગેની માહિતી અને કાર્યક્રમો ગ્રામ સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી મહિલાને સશક્ત બનાવી શકાય. મહિલા સશક્તિકરણ માટે અમલી કાર્યક્રમો અને યોજના જેવા કે BBBP બેટી બચાવો બેટી પઢાઓ, વન સ્ટોપ સેક્ટર, 181 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્વયંસેવકો, સ્વધાર, ઉજ્જવલા વગેરે યોજનાની માહિતી પૂરી પાડવી તથા લાભ આપવા. લાભ ક્યાંથી મળે? તો જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, રાજકોટ. કયા કયા પુરાવાઓ જોઈએ? તો મહિલાને સરકારની જે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરેલ તેને અનુરૂપ આધાર પુરાવાઓ રજૂ કરવાના રહે છે. એટલે કે જે યોજના માટે આપણે લાભ મેળવવો હોય એ પ્રમાણેના આધાર પુરાવાઓ આપવા પડશે. આગળની જે યોજના છે બેટી પઢાવો બેટી બચાવો બેટી પઢાવો. લાભ કોને મળે? સમગ્ર સમુદાયને લાભ મળે છે. કેટલો લાભ મળશે? તો ઘટતા જતા કન્યાના જન્મ દરને વધારવો અને કન્યા શિક્ષણ પૂરું પાડવું. જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું. દીકરીઓના અસ્તિત્વને સુરક્ષાને સુનિશ્ચિત કરવી. લાભ ક્યાંથી મળે? તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, રાજકોટ. આગળની યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. તો લાભ કોને મળે? 0 થી 10 વર્ષ સુધીની દીકરી કન્યા આ યોજનામાં જોડાઈ શકે છે. માતા પિતા અથવા કાયદેસરના વાલી દીકરી કન્યાનું ખાતું ખોલાવી શકે છે. કન્યાની ઉંમર મર્યાદા કેટલી હોય છે? હોવી જોઈએ 10 વર્ષ. દીકરી કન્યાનું એક જ ખાતું ખોલી શકે, પરંતુ જો એક કરતા વધારે દીકરીઓ કુટુંબમાં હોય તો વધુમાં વધુ 2 દીકરીનું ખાતું ખોલાવી શકાય. પ્રથમ દીકરીના જન્મ બાદ બીજી ડિલિવરીમાં ટ્વિન્સ બેબી દીકરીનો જન્મ થાય તો ત્રણેય દીકરીના સુકન્યા સમૃદ્ધિમાં ખાતું ખોલાવી શકાય. શરતો, તો એના માટેની કેટલીક શરતો છે. તો ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 ભરવા જરૂરી છે અને વધુમાં વધુ 1,50,000 ભરી શકાય અને આ ભરેલ રકમ ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ બાદ મળી શકે છે. કેટલો લાભ મળે? તો બેંક ડિપોઝિટના વ્યાજ દરની સરખામણીએ વધારે વ્યાજ મળે છે. આ ખાતામાં ભરવામાં આવતી રકમ ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ વધુમાં વધુ 1,50,000 સુધી બાદ મળે છે. દીકરી કન્યાના લગ્ન સમયે ઉપયોગમાં લઈ શકાય તેમજ કન્યાના દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે જમા રહેલ રકમમાંથી 50% રકમ ઉપાડી શકાય. લાભ ક્યાંથી મળે? તો જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવવા કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? તો કન્યા દીકરીનો જન્મનો પ્રમાણપત્ર, વાલીનો ફોટાવાળું ઓળખપત્ર, વાલીનો રહેઠાણના સરનામા વાળો પુરાવો. હવે આગળની જે યોજના છે એ પાલક માતા પિતા યોજના, એટલે કે જે બાળકના માતા પિતા ના હોય પરંતુ પાલક હોય અને માતા પિતા હોય તે પણ. તો લાભ ક્યાંથી મળે? આ યોજનાઓનો લાભ જે બાળકના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેમજ પિતાનું અવસાન થયેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની વય જૂથના અનાથ બાળકોના પાલક માતા પિતાને મળવાપાત્ર
થાય છે. આ સહાયનો વપરાશ બાળકના શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે હેતુ માટે કરવામાં આવે છે. ધોરણ 10 માં નાપાસ થયા હોય તેવા શાળાએ ન જતા ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપતા રિપીટર વિદ્યાર્થી દ્વારા જો બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરેલ હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળશે. અને આ લાભ ક્યાંથી મળે? તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી પાસેથી. કેટલો લાભ મળે? તો બાળકના માતા પિતાને માસિક ₹3000ની સહાય. કયા કયા પુરાવાઓ જોઈએ છે આ લાભ મેળવવા માટે? તો ઉંમરનો પુરાવો, બાળકના જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનો પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ. જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તે કિસ્સામાં અરજદાર શ્રી દ્વારા બાળકના પિતાના મૃત્યુ બાદ માતાએ પુનઃલગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું તેમજ શક્ય હોય તો આ અંગે લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર કે તલાટી કમ મંત્રી દ્વારા આપેલ દાખલો માતાના પુનઃલગ્ન અંગેના પુરાવા તરીકે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીના ચાલુ વર્ષના આવકના દાખલાની પ્રમાણિત નકલ, ગ્રામ્ય વિસ્તારમાં 27,000 થી વધુ અને શહેરી વિસ્તારમાં 36,000 થી વધુ આવક હોવી જરૂરી. 3 થી 6 વર્ષની ઉંમરના અનાથ બાળકોને આંગણવાડીમાં મૂકવાના રહે છે. આંગણવાડીમાં જતા બાળકો માટે પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહે છે. 6 વર્ષથી ઉપરની 6 વર્ષની ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે અને દર વર્ષે નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતા બાળકનો અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર. બાળક અને પાલક માતાના સંયુક્ત બેંક ખાતું હોય તો પાસબુકની નકલ અરજી કરતા સમયે સાથે જોડવી અને ન હોય તો અરજી મંજૂર કર્યા બાદ સંયુક્ત બેંક ખાતું ખોલાવી રજૂ કરવું. બાળક અને પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ, અરજદાર પાલક માતા પિતાના રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ, સાક્ષીઓના ઓળખના પુરાવા, પાલક માતા પિતા સાથે બાળકનો સંબંધ દર્શાવતો પ્રમાણપત્ર, ગ્રામ વિસ્તાર હોય તો સરપંચશ્રી કે તલાટીશ્રીનો અને શહેરી વિસ્તાર હોય તો વોર્ડ મેમ્બરનું પ્રમાણપત્ર આપવાનું રહે છે. બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના ગત વર્ષના ધોરણની માર્કશીટની નકલ શક્ય હોય તો બાળક અને પાલક માતા પિતાનો સંયુક્ત ફોટો તથા બાળકનો એક ફોટો અરજી ઉપર ચોંટાડવો. હવે જોઈએ સ્પોન્સરશિપ યોજના. ને આ જે યોજના છે એ છેલ્લી યોજના છે. તો લાભ કોને મળે છે આ સ્પોન્સરશિપ યોજનાનો? ફરજિયાત શિક્ષણ મેળવતા બાળકોને આ યોજનાનો લાભ મળશે. અભ્યાસ બંધ થતા સહાય બંધ કરવામાં આવશે. બાળકના માતા વિધવા હોય, છૂટાછેડા લીધેલ હોય અથવા બાળક માતાને કુટુંબ દ્વારા ત્યજી દેવામાં આવેલ હોય, ઉપરાંત કોઈ પણ કારણોસર માતા પિતા બાળકને સાર સંભાળ લેવા સક્ષમ ન હોવાના કારણે બાળકને બાળ સંભાળ ગૃહમાં રાખેલ હોય
તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. બાળકના માતા પિતા બંને અથવા માતા અથવા પિતા અવસાન પામેલ હોય અથવા ગંભીર અકસ્માતના કારણે અશક્ત બનેલ હોય અથવા 50% માનસિક 80% શારીરિક દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અને આર્થિક ઉપાર્જન ન કરી શકવાના કારણે બાળકોની સંભાળ લેવા માટે સક્ષમ ન હોય તેઓના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. માતા પિતા બંને જેલમાં હોય અથવા બંનેમાંથી કોઈ એક જેલમાં હોય અને બીજાનું અવસાન થયેલ હોય તેઓના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. બાળ સંભાળ ગૃહમાં રહેતા હોય તેવા બાળકના માતા પિતા બંને અથવા માતા અથવા પિતા ઝીરો પોઝિટિવ ઇલિયન્સ કેન્સર સિકલ સેલ રક્તપિત્ત થેલેસીમિયા તેમજ અન્ય જીવલેણ બીમારીઓથી પીડાતા હોય તેવા માતા પિતાના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કેટલો લાભ મળે તો બાળકોને શૈક્ષણિક કુટુંબમાં પુનઃસ્થાપન કરવા અર્થે માસિક 3000 લેખે કમિટીએ મંજૂર કરેથી 3 વર્ષ માટે યોજનાનો લાભ મળે છે. લાભ ક્યાંથી મળે તો આ યોજનાના ફોર્મ જે તે જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીની કચેરીથી મળે છે. અરજદાર બાળકને ઓછામાં ઓછું 1 મહિના ચિલ્ડ્રન હોમમાં રહેવું જરૂરી છે. અરજદારે બેંકમાં બાળકના નામ સાથેનો સંયુક્ત એકાઉન્ટ ખોલાવવાનો રહે છે. કયા કયા પુરાવા જોઈએ આના માટે તો બાળકના ઉંમરના દાખલા માટે જન્મનો દાખલો, શાળા છોડ્યાનો પ્રમાણપત્રની નકલ, અરજદારના બાળકની સાથેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, બાળકના માતા અથવા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ, અરજદારની વાર્ષિક ગ્રામ્ય સ્તરે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ ના હોય તેવું આવકનું પ્રમાણપત્ર. 3 થી 6 વર્ષની ઉંમરના બાળકો માટે આંગણવાડીમાં જતા હોય તેનું CDPOનું પ્રમાણપત્ર. 6 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે બાળક શાળામાં ભણે છે તે અંગેનું આચાર્ય પાસેથી પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનો રહે છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. આવા જ શૈક્ષણિક વિડીયો માટે જોડાયેલા રહો મારી યુટ્યુબ ચેનલ સાથે. આભાર, આવજો, થેન્ક યુ.